સિદ્ધપુર પોલીસે હાઈટેક ઠગ ટોળકીના 2 ઠગોને ઝડપ્યા. હાઈટેક ઠગોએ સિદ્ધપુરના દુર્ગા જ્વેલર્સ સાથે 38,000 રૂપિયાની છેતરપિંડી કરી હતી. પકડાયેલા ઠગોએ અન્ય 13 વેપારીઓ સાથે છેતરપિંડી હોવાની કબૂલાત કરી છે. માત્ર 2.5 માસના સમયગાળામાં 3 ઠગોએ 13 સ્થળોએ છેતરપિંડી આચરી હતી. મોબાઈલ એપ્લિકેશનની મદદથી દુકાનદારોને રૂપિયા જમા થયાના મેસેજ બતાવતા હતા. બેંકમાંથી આવે તેવો જ મેસેજ આ ઠગો દુકાનદારોને મોકલીને વિશ્વાસમાં લેતા હતા. પાટણ, મહેસાણા અને સાબરકાંઠા જિલ્લામાં ઠગોની ટોળકીએ તરખાટ મચાવ્યો હતો. પોલીસે અલ્પેશજી ઉર્ફે ચોટીઓ દિનેશજી ઠાકોર અને નીરજ કરશનભાઈ ચૌધરી નામના આરોપીઓની ધરપકડ કરી છે. લાલાજી સેંધાજી ઠાકોર નામનો આરોપી હજુ પોલીસ પકડથી દૂર છે. સિદ્ધપુર પોલીસને ગણતરીના કલાકોમાં ઠગોની ટોળકીને પકડવામાં સફળતા મળી છે. ગઈ તારીખ 7/1/2025ના રોજ સિદ્ધપુર ખાતે દુર્ગા જ્વેલર્સમાં 3 વ્યક્તિઓ આવી સોનાની ખરીદી, જેમાં વીંટી અને કડીઓ ખરીદ કરેલ અને તે અંગેનું પેમેન્ટ કરવા માટે તેઓએ ઓનલાઈન પેમેન્ટ કરેલ અને તે અંગે તેઓએ વેપારીને તેમના જ મોબાઈલ ઉપર પેમેન્ટ થઈ ગયેલા અંગેનો મેસેજ બતાવી અને ત્યાંથી ખરીદી કરીને જતા રહેલ બાદ વેપારીને જાણવા મળેલ કે ખરેખર આ પેમેન્ટ ચૂકવાયેલ નથી, જેથી આ કામના 3 વ્યક્તિઓએ વેપારી સાથે ઠગાઈ કરેલો, જે અંગે સિદ્ધપુર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરેલો અને જેની તપાસ સિદ્ધપુર પોલીસ ઇન્સ્પેક્ટર જે.બી. આચાર્ય કરી રહેલ છે. ત્યારે સદર ગુનાની તપાસને ડિટેક્ટ કરવા સારું બોર્ડર રેન્જના આઈજીપી શ્રી ચિરાગ કરોડિયા સાહેબ, પોલીસ અધિક્ષક પાટણ શ્રી વસંત કે નાઈ સાહેબ નાઓની સૂચનાથી સિદ્ધપુર પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફ તેમજ એલસીબીના તમામ માણસો આ કામે રોકાયેલ હતા. ત્યારે હ્યુમન સોર્સિસ અને સીસીટીવી કેમેરાની ટેકનિકલ એનાલિસિસની મદદથી ડી સ્ટાફના હેડ કોન્સ્ટેબલ રાહુલભાઈ તેમજ પોલીસ કોન્સ્ટેબલ મનુભાઈને બાતમી મળેલ કે 2 શકમંદી સમૂહ ખડી ચોકડી આગળ આ પ્રકારના હાજર છે, જેથી તેઓને લાવી પૂછપરછ કરતા તેઓએ આ અંગે કબૂલાત કરેલી, જેમાં અલ્પેશજી ઉર્ફે ચોટીઓ દિનેશજી ઠાકોર તેમજ ચૌધરી નીરજકુમાર કરશનભાઈ ચૌધરી નાઓને પૂછપરછ કરેલી અને તેઓએ આશરે ઉત્તર ગુજરાતના અલગ અલગ શહેરોમાં આશરે 13 જગ્યા ઉપર આ રીતે ઠગાઈ કર્યાનું કબૂલાત કરેલ છે. તેમજ એમના સાથીદાર ઠાકોર લાલાજી સેંધાજી પણ આમની સાથે સંડોવાયેલ તેની પણ હાલ તપાસ ચાલુ છે અને સદર ગુનામાં લાવેલ બંને વ્યક્તિઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની પ્રક્રિયા ચાલુ છે. આ કામના જે ઇસમો છે તે કોઈ પણ જગ્યાએ ખરીદી કરવા જાય ત્યારે તેની સાથે ઓનલાઈન પેમેન્ટ કરવાનું જણાવી એમના મોબાઈલથી પેમેન્ટ કરી દીધેલ છે એવું જણાવી એમના જ મોબાઈલમાં વેપારીને બતાવતા કે જો આ તમારા ખાતામાં પેમેન્ટ થઈ ગયેલ છે એમ કરીને પછી ઠગાઈ કરતા. કેટલા ગુનાસર એમને કબૂલ્યા છે? હાલ 13 જગ્યાએ ગુના કર્યા હોવાનું કબૂલાત કરેલ. માત્ર જ્વેલર્સને ટાર્ગેટ કરતા? નહીં, અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ પ્રકારના વેપારીઓ પાસે જઈને કરતા.